નમસ્કાર, સમાચાર સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરીએ। છોટાઉદેપુરથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં ફરી બસમાં જોખમી સવારીના દ્રશ્યો સામે આવ્યા છે। મધ્યપ્રદેશ તરફ જતી બસમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડવામાં આવ્યા। એ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં બસની અંદર અને બસની બહાર ખીચોખીચ મુસાફરો ભરેલા છે। સ્લીપિંગ કોચમાં ઘેટા બકરાની જેમ મુસાફરોને ભર્યા। બસની છત પર અઢળક સામાન અને મુસાફરો જોવા આ વિડીયોમાં મળી રહ્યા છે। ગુજરાત બોર્ડરની ચેકપોસ્ટ પરથી પસાર થાય છે આ બસ કે જે જોઈ શકાય છે કોઈ મોટી જાનહાનિ સર્જાય છે તો જવાબદાર કોણ તેવા અનેક સવાલ થાય છે। શું તંત્રને આવી જોખમી મુસાફરી નજરે નથી આવતી તેવા પણ સવાલ થાય છે। આ બસ મધ્યપ્રદેશ તરફ જતી હતી અને તે બાદ આ દ્રશ્યો સામે આવ્યા છે કે જેમાં મુસાફરોને ઘેટા બકરાની જેમ ભરવામાં આવ્યા છે। ગુજરાત બોર્ડરની ચેકપોસ્ટ પરથી બસ પસાર થાય છે તે જોઈ શકાય છે। નિયમો અને કાયદાનું સરેઆમ અહીંયા ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે। એટલું તો સહી પણ સ્લીપિંગ કોચમાં પણ ઘેટા બકરાની જેમ મુસાફરોને ભરવામાં આવ્યા છે। બસની છત પર સામાન પણ છે અને મુસાફરો પણ છે। કોઈ મોટી દુર્ઘટના સર્જાય છે તો જવાબદાર કોણ તેવા અનેક સવાલ થઈ રહ્યા છે। મધ્યપ્રદેશ તરફ જતી બસમાં જોખમી મુસાફરીનો વિડીયો સામે આવ્યો છે કે જેમાં મુસાફરોને ઘેટા બકરાની જેમ ભરવામાં આવે છે। સૌથી મોટો અહીંયા સવાલ એ થાય છે કે જ્યારે ગુજરાત બોર્ડરની ચેકપોસ્ટ પરથી પસાર થાય છે શું તંત્રના ધ્યાને આ જોખમી મુસાફરી નહીં આવી હોય? આવા અનેક સવાલો થઈ રહ્યા છે। આ પહેલા પણ અનેક આવા વિડીયો વાયરલ થયા હતા પરંતુ હજુ સુધી એવી કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી અને ફરી એક વખત જોખમી મુસાફરીનો આ વિડીયો સામે આવ્યો છે કે જેમાં બસની છત પર બી મોટા સંખ્યામાં લોકોને બેસાડવામાં આવ્યા છે। સામાન છે। સ્લીપિંગ કોચમાં પણ મુસાફરોને ઘેટા બકરાની જેમ ભરવામાં આવ્યા છે। સંવાદદાતા મકબૂલ મંસૂરી વધુ વિગત આપી રહ્યા છે। મકબૂલ, કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? આ સૌથી પહેલો સવાલ થાય। આ જે વિસ્તાર છે એ છોટાઉદેપુરથી મધ્યપ્રદેશ તરફ જવાનો જે આ રસ્તો છે ત્યાં આગળ ખાસ કરીને જોવા જઈએ તો બસની અસુવિધાના કારણે લઈને ખાસ કરીને એવી જે ખાનગી વાહનો છે, ખાનગી જે લક્ઝરી બસો છે એ આની અંદર જે લોકો જે બહારથી આવતા હોય છે તેની અંદર બેસતા હોય છે। પરંતુ આપ જોઈ શકો છો કે આ જે બસ છે એ બસની અંદર કહી શકાય કે ઓવરલોડ જે બસની અંદર બેઠા છે। આ સ્લીપિંગ કોચ છે, અંદર ખચોખચ કહી શકાય એવી રીતે પેસેન્જર ભરવામાં આવે છે। અને ખાસ ગંભીર વાત તો એ કહી શકાય કે જે ઉપરની સાઈડ પર જે સામાન મૂકેલો છે સામાનની ઉપર પણ જે પેસેન્જરો બેઠા છે જો જે ડ્રાઈવર છે જે ચૂક થાય અથવા તો કંઈ ભૂલથી અકસ્માત થાય તો મોટી દુર્ઘટના સર્જાય તેવી પરિસ્થિતિ છે। આમ તો આ ખાસ કરીને આ જે વિસ્તાર છે આ વિસ્તારની અંદર હોળીના સમયની અંદર જે લોકો બહાર ગયેલા હોય છે તે આવતા હોય છે કે જતા હોય છે। આ જે ગાડી છે એ દૂરથી આવતી હોય છે અને આ જે સામાન જે લઈને છે એ પેસેન્જરો પોતાના મધ્યપ્રદેશ તરફના ગામોની અંદર જતા હોય છે। આ જે વધુ પેસેન્જરો હોય છે તેનો લાભ લઈ અને જે આ લક્ઝરી જે ચાલક છે તેને ઉપર સુધી પણ બેસેલા હોય છે એ જોખમકારક કહી શકાય। બિલકુલ, તો જે રીતે ખૂબ જ અગત્યની જાણકારી અમારા સંવાદદાતાએ આપી છે કે બસની અસુવિધાના કારણે પણ આ પ્રકારની મુસાફરી પૈસા કમાવા માટે કરતા હોય છે પરંતુ આ જોખમી સવારી કે કોઈક મોટી દુર્ઘટનાને આમંત્રણ આપે તેવા દ્રશ્યો છે। શું તંત્રને નથી નજરે આવતી આ જોખમી સવારી તેવો સવાલ અહીંયા જરૂરથી થઈ રહ્યો છે। અનેકો સવાલ ઊભા થઈ રહ્યા છે। કમાણી માટે કેટલા લોકોની જિંદગી જોખમમાં મૂકવામાં આવે છે? શું મુસાફરોના જીવની કોઈ જ કિંમત નથી? જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે આ વિસ્તારમાં બસોની અસુવિધા છે જેના કારણે આવી પ્રાઇવેટ જે બસો છે તેમાં અઢળક મુસાફરો ભરીને સવારી કરવામાં આવતી હોય છે।